લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. ચક્રવાત ફેન્જલને લઈને વાત કરવી છે. ચક્રવાત છે એ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે. લેન્ડફોલ થયા પછી તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. ચેન્નાઈમાં ભારે વરસાદ વચ્ચે વીજ કરંટના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. ફેન્જલના કારણે ઘણી બધી ટ્રેનો અને ફ્લાઇટને પણ અસર થઈ છે, તો બીજી બાજુ ગુજરાતમાં પણ એની અસર ધીમી ગતિએ જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનો પારો છે એ 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે અને લગભગ નર્મદા, ડાંગ, વડોદરા, ડીસા, અમદાવાદ બધી જગ્યાએ તાપમાન છે એ નીચું નોંધાયું છે. આ સિવાય તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભૂસ્ખલન થયું હોવાની પણ જાણકારી મળી છે. વાવાઝોડાની આપત્તિ પહેલા જ ચેન્નઈમાં ટ્રેન અને હવાઈ સેવાઓ બંધ કરાઈ હતી. લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એ દ્રશ્ય તમને બતાવવું છે જ્યાં વાવાઝોડું અત્યારે જ છે એ ટકરાયું છે. પુડુચેરી અને તમિલનાડુ આસપાસના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આ રીતે એ વાવાઝોડું પુડુચેરી આસપાસના વિસ્તારોમાં છે. અહીંયા એનો આંખનો ભાગ છે, એટલે આ બધા જે વિસ્તારો છે આસપાસના ત્યાં એની સૌથી વધારે અસર છે એ થવાની છે. પુડુચેરી, વેલ્લોર, ચેન્નઈ, બેંગલુરુ એ બધા વિસ્તારોની અંદર. અને ગઈકાલે આ વાવાઝોડું છે એ ટકરાયું છે અને વાવાઝોડું ટકરાવાના કારણે પુડુચેરી, તમિલનાડુ આસપાસના જે વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો કેટલી એની તીવ્રતા છે. 60-70 કિલોમીટરની ઝડપથી એ વાવાઝોડું આવ્યું છે અને દરિયા કિનારાને પાર કરી અને આગામી 4-5 કલાકની અંદર આ તરફના જે વિસ્તારો છે બેંગલુરુ, મૈસૂરુ એ બધા વિસ્તાર આસપાસ પહોંચી જશે અને જેવું એ જમીનથી અંદર આવશે એટલે એની તીવ્રતામાં ઘટાડો થશે અને ત્યાર પછી આગળ અરબી સમુદ્ર તરફ આવશે અને પછી ઓમાન તરફ ફંટાશે એવી શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે નેલ્લોર, તિરુપતિ, ચેન્નઈ, વેલ્લોર, પુડુચેરી, નાગાપટ્ટમ, તિરુચી, તોંડી આ બધા વિસ્તારો, મદુરાઈ, કોઇમ્બતુર, કોઝિકોડે એ બધા વિસ્તારોમાં, બેંગલુરુ, હિંદપુર એ બધા જ વિસ્તારોમાં એની અસર છે અને છેક અહીંયા ઉપર સુધી તમે જોઈ શકો છો વિજયવાડા છે, કાકીનાડા છે, વિશાખાપટ્ટનમ છે, ત્યાં પણ એક આ પ્રકારની સિસ્ટમના કારણે એની અસર છે એ થઈ રહી છે. જેમ જેમ આગળ સમય જશે એમ એમ આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધતું જશે અને ત્યાર પછી એ વિખેરાતું જશે, કેમ કે જ્યારે દરિયાની અંદર હોય ત્યારે એને વધારે વેગ મળતો હોય છે. જમીન પર આવ્યા પછી એમાં એની તીવ્રતામાં ઘટાડો થતો હોય છે અને તમે જોઈ શકો છો એ પછી વિખેરાતું જે અત્યારે એ સાયક્લોનિક સ્ટોર્મમાં છે, પછી ડિપ્રેશનમાં, એ ડીપ ડિપ્રેશનમાં, પછી ડિપ્રેશનમાં, પછી વેલમાર્ક લો પ્રેશરમાં, પછી લો પ્રેશરમાં, એવી રીતે જેટલી અપ કેટેગરીમાં ગયું હોય એટલું પાછું એ ડાઉન આવશે અને પછી એ આ તરફના વિસ્તારોમાં પહોંચશે અને જ્યારે આ તરફના વિસ્તારોમાં પહોંચશે 3 તારીખ આસપાસ તો એની ગુજરાત પર અસર થશે એ પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે 3 તારીખથી લઈ અને 9 ડિસેમ્બર સુધી ગુજરાતમાં પણ અમુક જગ્યાઓ પર માવઠું પડશે. મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, મુંબઈ એ બધા વિસ્તારોમાં, કોચી, કોઝિકોડે, કોઇમ્બતુર, કન્નૂર, મેંગલુરુ, એ કુંડાપુરા આ બધા વિસ્તારો છે, પણજી છે, ત્યાં બધી જગ્યાએ એની અસર થશે. છેક રત્નાગિરી સુધી માવઠું છે પડવાની, વરસાદ પડવાની શક્યતા છે. અહેમદનગર, નાસિક આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ એની અસર થશે 3 તારીખથી લઈને 9 તારીખ સુધી. આપણે ત્યાં વરસાદ પડવાનો છે પણ આપણે ત્યાં એટલો બધો ભારે વરસાદ નથી પડવાનો. છૂટાછવાયા વિસ્તારમાં માવઠા પડે અને કદાચ એ ન પણ પડે તો એના વાદળો છે એ બહુ જ બધા વાદળો છવાઈ જશે એવી પણ શક્યતાઓ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના જે જિલ્લાઓ છે આપણા, ત્યાં છે એ ભારે પ્રમાણમાં માવઠું અથવા તો વાદળો છવાઈ જાય એવી શક્યતાઓ છે. મેંગલુરુ આસપાસ 3 તારીખ આસપાસ આ પ્રકારની શક્યતાઓ છે. એટલે આ તમે જોઈ શકો છો ત્યાં સૌથી વધારે વરસાદ છે બેંગલુરુ,
મેંગલુરુ એ બધા મૈસૂર એ બધા વિસ્તારોમાં પડશે અને ત્યાર પછી ફરી પાછું અહીંયા આવી જશે. જ્યારે અહીંયા આવશે ત્યારે લો પ્રેશર કેટેગરીમાં હશે અથવા તો વેલમાર્ક લો પ્રેશર કેટેગરીમાં પણ હોય એવું બની શકે છે. અને પછી આ બાજુથી અત્યારે આ જે અરબી સમુદ્ર છે એનું તાપમાન છે એ નીચું છે અને એનું નીચું તાપમાન છે એના કારણે એને વધારે વેગ નહીં મળે અને વધારે વેગ નહીં મળે એટલે દરિયામાં આવ્યા પછી એ ફરી પાછું એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવી કોઈ શક્યતાઓ નથી. જો એ ફરી પાછું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો એ પછી ઓમાન તરફ જાય કે પછી એ આમ ઉપરની બાજુ આવે એવી શક્યતાઓ હોય છે ઘણી બધી વખત, પણ એવું આ વાવાઝોડાની અંદર થશે નહીં. અને એક એન્ટી સાયક્લોન છે એ રાજસ્થાન પાકિસ્તાન તરફના વિસ્તારોમાં પણ બનેલું છે એટલે એના કારણે પણ એની અસર છે બહુ જ ખાસી એવી ગુજરાત પર થશે એવી કોઈ શક્યતા નથી. પણ તમે જોઈ શકો છો કે લગભગ દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ છે અત્યારે પડી રહ્યો છે. ચેન્નઈ તમિલનાડુની હાલત અત્યારે બહુ જ ખરાબ છે. ઘણા બધા વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી છે ત્યાં ભરાઈ ગયા છે એટલે ભર શિયાળે ત્યાં વરસાદ અને વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. અને આ રીતે આ વાવાઝોડું છે ધીમે ધીમે પછી ત્યાંથી આગળ આ બાજુ ઓમાન તરફ ફંટાઈ જશે એ પ્રકારની શક્યતાઓ છે. એટલે ત્યાંની જે હવામાન વિભાગ છે એ અત્યારથી સતર્ક બન્યું છે. શ્રીલંકામાં પણ એની અસર થઈ છે આ વાવાઝોડાને કારણે. હવામાન વિભાગ છે શું કહી રહ્યું છે તો આ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો. આ ભાગની અંદર અત્યારે વાવાઝોડું છે ટકરાયું છે અને આજે આખો વિસ્તાર છે એ આખા વિસ્તારમાં એની અસર છે અને પછી ધીમે ધીમે અહીંયાથી ઉદ્ભવ થયેલું એ વાવાઝોડું ધીમે ધીમે આગળ સુધી પહોંચશે અને આગળ સુધી પહોંચીને પછી સીધું અહીંયા આવશે ને અહીંયાથી આ તરફ ઓમાન તરફ જાય એવી પૂરી શક્યતાઓ છે. એટલે અહીંયા મહારાષ્ટ્ર મુંબઈ સુધી એની અસર થશે અને એના કારણે આજે દક્ષિણનો જે વિસ્તાર છે એ બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં માવઠું પડે એવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર છે, અમરેલી છે, અમુક વિસ્તારો છે ત્યાં વાદળો છવાઈ જાય અથવા તો છૂટા છવાયા જે વિસ્તારો છે ત્યાં ઝાપટા પડે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. એકવાર આપણે એ વાવાઝોડાનો ટ્રેક જોઈ લઈએ અને પછી એ સાંભળીશું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે. તો આ જે છે એ વાવાઝોડાનું આખું ઓફિશિયલ હવામાન વિભાગે આપેલી આ પ્રેસ નોટ છે, સાયક્લોનિક સ્ટોર્મ છે આજના દિવસે એ અને પછી ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જે રીતે આપણે રેગ્યુલરલી તમે જ્યારે ચોમાસાની સિઝનમાં વિડીયોઝ જોયા હોય તો તમને ખ્યાલ હશે કે કઈ રીતે આગળ આવે છે. તો અત્યારે સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. આગામી 4-5 કલાકની અંદર એ ધીમે ધીમે આખું જ્યારે જમીન પર આવી જશે તો એ વિખેરાતું જશે અને પછી એ ધીમે ધીમે એક સ્ટેપ નીચે ઉતરશે એટલે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી એ ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને વેલમાર્ક લો પ્રેશરમાંથી એ લો પ્રેશરમાં ફેરવાશે અને પછી એ ધીમે ધીમે એના અવશેષો છૂટા છૂટા વિખરાઈ જશે. પણ ત્યાં સુધીમાં એ અરબી સમુદ્રની અંદર પહોંચી ગયું હશે અને પછી આ જે પ્રક્રિયાઓ થશે એ દરમિયાન 3 તારીખથી લઈને 9 તારીખ સુધી ગુજરાતમાં 3 તારીખથી લઈને 9 તારીખ સુધી ગુજરાતની અંદર માવઠું જે છે એ વર્તાશે અમુક વિસ્તારોની અંદર અને ત્યાર પછી કાતિલ ઠંડી છે પડવાની છે એવી આગાહી હવામાન વિભાગ પણ કરી રહ્યું છે. હવામાન નિષ્ણાંતો પણ કરી રહ્યા છે. એની સ્પીડ છે અત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ત્યાં પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝટકાના પવનો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. જ્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો 55 થી 65 એની સ્પીડ થઈ જશે પવનની અને ઝટકાના પવનો 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. 45 થી 55 જ્યારે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ત્યારે એટલે આ 3 કેટેગરી સુધી એ જેટલા વિસ્તારોમાં જશે એટલા વિસ્તારોમાં વરસાદ ભારે આવવાની શક્યતા છે, પાણી ભરાવાની શક્યતા છે. ટ્રેનો, ફ્લાઇટ આ બધાને અસર પહોંચી છે અને ફ્લાઇટના લેન્ડિંગમાં પણ બહુ જ બધી તકલીફો પડી છે. અમુક જગ્યાએ ટ્રેનો રદ પણ કરી દેવામાં આવી છે. એ પણ માહિતીઓ છે એ સામે આવી છે. પણ ગુજરાતમાં 3 તારીખથી 9 તારીખ સુધી એની અસર થવાની છે અને એનો ટ્રેક છે એ એકવાર બતાવી દઉં. 3 વખત એનો ટ્રેક છે એ હવામાન વિભાગના કહ્યા પ્રમાણે બદલ્યો છે. એ અહીંયાથી શરૂ થઈ હતી અને એવું કહેવાઈ રહ્યું હતું કે આ વાવાઝોડું છે અહીંયાથી શરૂ થઈ અને સીધું આ તરફ આવશે. પણ અહીંયાથી એણે ટ્રેક બદલ્યો અને એ સીધું ઉપર ગયું. ત્યાંથી પછી એવું લાગતું હતું કે સીધું આ તરફ આવશે પણ એવી રીતે ના આવ્યું. ફરી અહીંયાથી એણે ટ્રેક બદલ્યો અને ત્યાર પછી આ તરફ આવી અને તમિલનાડુનો જે વિસ્તાર છે ત્યાં એ ત્રાટક્યું. તમિલનાડુ અને પુડુચેરી વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં અને પછી આ તરફના સાલેમ, તિરુપુર, કોયમ્બતુર એ બધા જ વિસ્તારોની અંદર મદુરાઈ સહિતના
બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે આજના દિવસ માટે. અને પછી આવતીકાલથી 3-4 દિવસ સુધી ઓરેન્જ અને યલો એલર્ટ ક્રમશઃ એ રીતે આપવામાં આવ્યું છે. એટલે ભારે વરસાદની એ વિસ્તારોની અંદર શક્યતા છે. આજના દિવસે તો અત્યંત ભારે વરસાદની શક્યતા છે, પછી અતિ ભારે વરસાદની આજે શક્યતા છે, પછી ધીમે ધીમે એમાં ઘટાડો થતો જશે. સાંભળીએ આ વાવાઝોડાની ગુજરાત પર અસરને લઈને પરેશભાઈ શું કહી રહ્યા છે. કે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બન્યું છે એ ભારત દેશના કેટલા વિસ્તારોને પ્રભાવિત કરશે, ખાસ કરીને આપનો સવાલ છે કે ગુજરાતને શું અસર કરશે, ચોક્કસની માહિતી આપવાની છે. આમ જોવા જઈએ તો બેન, ગુજરાતને કોઈ અસર નહીં કરે ને એવું અત્યારે કહી શકાય એવું નથી. ગુજરાતને અસર કરતા રહેવાનું છે. શું અસર કરશે, કેવું કરશે એ મારે સમજાવવાનું છે. દક્ષિણ ભારતના ભાગોની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય એ પ્રકારે અત્યારે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. અને ઈશાનનું ચોમાસું ચાલુ હોય એટલે સ્વાભાવિક રીતે અરબ સાગર અને બંગાળની ખાડીના જે દક્ષિણ છેડાઓ છે, શ્રીલંકા આસપાસથી જે પૂર્વ પશ્ચિમના એ વિસ્તારોની અંદર જે દરિયો છે એ સક્રિય હોય છે. ત્યાં બેક ટુ બેક વરસાદી સિસ્ટમ બનતી હોય છે. એવી જ રીતે થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ બની. આ સિસ્ટમ મજબૂત થઈ અને લો પ્રેશર બની, વેલમાર્ક લો પ્રેશર બની. એ પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, આજે એને સાયક્લોનનું સ્વરૂપ ધારણ કર્યું છે. જોકે અત્યારે આ સાયક્લોન છે એ તૈયાર થઈ ગયું છે. અને આ જે સાયક્લોન છે ફેન્જલ, એ ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ, પેલા તો આમ જનરલી એવું લાગતું હતું કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ચાલશે અને ઉત્તર દિશા તરફ થોડી ગતિ પણ થઈ હતી, પણ હવે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ કર્વ લઈ રહ્યું છે. પશ્ચિમ દિશા તરફ આ કર્વ લઈ અને આનું જે વધારે પ્રભાવિત કરશે દક્ષિણ ભારતના ભાગોની અંદર, એમાં સજલબેન જોવા જઈએ તો પુડુચેરી અને ચેન્નઈના ભાગો છે એને વધારે પ્રભાવિત કરશે. આજથી લઈને આવનારા 3 દિવસ સુધી ભારે માત્રામાં ત્યાં વરસાદ થવાની છે. અને ખાસ કરીને મને દુઃખ સાથે મારે આપને કહેવું પડે છે બેન કે પુડુચેરી છે ત્યાંથી આવનારા 1-2 દિવસની અંદર ખૂબ ખરાબ સમાચાર આપને સાંભળવા મળશે. ત્યાંની હાલત ખૂબ ખરાબ થવાની છે. કેમ કે સાયક્લોન કોઈ પણ હોય છે એ 4 પાર્ટમાં હોય છે. 4 પાર્ટની અંદર એનો સેન્ટ્રલ પાર્ટ હોય છે, આંખ હોય છે, એની 2 પાંખ હોય છે અને એનો ટોપનો ભાગ હોય છે. ટોપનો ભાગ સામાન્ય રીતે જોવા જઈએ તો 500 HPA લેવલ કરતા પણ વધારે ઊંચાઈ ધરાવતો હોય છે. એટલે એનું જે પ્રેશર હોય છે નીચેની તરફ એ વધારે બને છે ને એ વધારે પ્રેશરને કારણે પવનની સ્પીડ વધતી જતી હોય છે. એટલે આ જે 4 પાર્ટનું સાયક્લોન છે એમાં જેનો સેન્ટ્રલ પાર્ટ છે સેજલબેન, એ પુડુચેરી ને વધારે પ્રભાવિત કરતા છે. એની આંખનો પાર્ટ છે. અને હવે વાત છે ગુજરાતની બેન, તો ગુજરાતને આની અસર એવી થવાની છે કે આનો ઘેરાવો લાંબો હોય છે. આની જે ટ્રફ રેખા હોય એ ગુજરાત સુધી લંબાઈ રહી છે. હવે આ સાયક્લોનની જે ટ્રફ રેખાઓ ગુજરાત સુધી લંબાઈ રહી છે એ સાથોસાથ અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ હોય, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, આ વિસ્તારો પરથી અત્યારે બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું ચાલુ થઈ ગયું છે. ત્યાં બરફ વરસાદ અત્યારે ચાલુ છે. અને આ જે સાયક્લોન અને બરફ વરસાદ, આ બંને પરિબળોને કારણે જે આપણો વચ્ચેનો ભાગ છે એમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ વિસ્તારોને ખરેખર પ્રભાવિત કરશે. અને આ સાયક્લોન અને WD બંનેની અસર હેઠળ 3 ડિસેમ્બર થી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે. લગભગ 60 થી 65% વિસ્તારની અંદર ગાઢ વાદળો છવાઈ જશે. વાદળછાયું વાતાવરણ થશે ને એ સાથોસાથ પવનની સ્પીડમાં નોર્મલ વધારો પણ થઈ શકે છે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન. અને 3 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના વરસાદની પણ શક્યતાઓ માની રહ્યા છે. એટલે જમાવટના માધ્યમથી હું દરેક ગુજરાતી ભાઈઓને સાવચેત કરી રહ્યો છું કે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન આપણે માવઠાની શક્યતાઓ છે. જો કે સદભાગ્ય આ બહુ મોટું માવઠું નથી, પણ માવઠું તો માવઠું હોય છે. માવઠાને કારણે અત્યારે જે રવિ પાકનું વાવેતર થઈ ગયું એમાં પણ નુકસાનીની ભીતિ હોય છે. અને એ માવઠાની જે વધારે અમને તીવ્રતા જે અમે માની રહ્યા છે એમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં વધારે થોડીક અસર થશે. તો વાવાઝોડું જે ફેન્જલ છે ત્રાટકી ચૂક્યું છે, રૌદ્ર સ્વરૂપ એને ધારણ કર્યું છે અને હવે અરબી સમુદ્રમાં જાય, અરબી સમુદ્રમાં જ્યારે જશે ત્યારે એ મહારાષ્ટ્ર મુંબઈમાં જ્યારે અસર કરશે તો ગુજરાતમાં પણ એની અસર થવાની છે. અને 3 તારીખથી 9 તારીખ સુધી ખેડૂતોને સાવચેત રહેવાનું છે. રવિ પાકનું વાવેતર છે એ શરૂ થઈ ચૂક્યું છે અને એવામાં પિયતને લઈને પિયતની કામગીરી છે ખેડૂતો કરતા હોય છે. એટલે પરેશભાઈએ એવું પણ કહ્યું છે કે પિયતમાં ધ્યાન રાખવું, 3 તારીખથી 9 તારીખ સુધી પિયતમાં પાણી છે ખેતરમાં એ ન આપવું, એવી પણ વાત પરેશભાઈએ કરી છે.
આગામી દિવસમાં જે પણ અપડેટ આવશે આમાં તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમારા ગામ, વિસ્તાર, શહેરમાં કેવો માહોલ છે તમે લખીને અમારા સુધી પહોંચાડી શકો છો કમેન્ટમાં. નમસ્કાર.